યુવા એકતા મંડળ આંકલાવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ અને મધ્યમ વર્ગના ભણતા બાળકો માટે શૈક્ષણિક કીટ જેવા નોટ ચોપડા, સ્કૂલ બેગ, પેન, પેન્સિલ, રબર ઇત્યાદિ જેવી વસ્તુઓની કીટનું તારીખ 8મી જૂને શનિવાર 2024ના રોજ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે આંકલાવ સરકારી દવાખાનાના વહીવટી કામ સંભાળનાર એવા ડોક્ટર બાબુભાઈ ચૌહાણ, MGVCLના લાઇનમેન શ્રી મનુભાઈ મકવાણા અને આંગણવાડી ટીચર શ્રીમતી જયશ્રીબેન પરમાર મુખ્ય મહેમાન તરીકેનું સ્થાન શોભાવ્યું। તેમના હસ્તે વિતરણ કર્યા બાદ તેઓએ યુવા એકતા મંડળની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી સાથે વિદ્યાર્થીઓને મોબાઈલ ઓછો વાપરવો, શિક્ષિત બનજો, મંડળ જે કાર્ય કરે છે તે આગળ ધપાવવા જેવી સલાહ આપી હતી। આ પ્રસંગે ઠેર ઠેર અંગ્રેજીનું પ્રભુત્વ હોય। ધોરણ 10 અને ધોરણ 12ના અંગ્રેજી વિષયમાં સૌથી વધારે માર્ક્સ મેળવનાર બે વિદ્યાર્થીઓને આંકલાવના હાલ ફ્રાન્સ નોકરી કરી રહેલા શ્રી કલ્પેશ પરમાર તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યું। કાર્યક્રમનું સંચાલન કરતા નૈતિક પરમાર અને હર્ષ પરમાર આંકલાવ ન હોય પણ વડોદરા કે બીજે રહેતા હોય તેવા દાતાઓનો આભાર માન્યો। યુવા એકતા મંડળના તમામ સભ્યોના અથાગ પ્રયત્નથી કાર્યક્રમ સફળ રહ્યો।